નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની બહુ જ્ઞાનવર્ધક છે। મિત્રો, આજની કહાનીમાં જાણવા મળશે કે એવા કયા 5 લોકો છે જેનો સાથ ક્યારેય ના છોડવો, નહીં તો તમે જીવનમાં ક્યારેય સુખી નહીં થાવ। મિત્રો, આ કહાની એક કૂતરાની છે। એક ગામમાં પાલતું કૂતરું રહેતું હતું। તે કૂતરું હંમેશા તેના માલિક સાથે રહેતું। એકવાર તેના માલિકે તેના ગળામાં બાંધેલો પટ્ટો છોડી દીધો ત્યારે તે કૂતરો દરવાજા પાસે બેઠો હતો। ત્યારે ત્યાંથી એક બિલાડી ઉદાસ થઈને જતી હતી। મિત્રો, તમે જાણો છો કે બિલાડી ત્યાં થઈને જાય અને કૂતરું તેને પકડવાની કોશિશ ના કરે તે અશક્ય છે। કૂતરું તે બિલાડી પાછળ દોડ્યું ત્યારે કૂતરાએ વિચાર્યું કે આ બિલાડી મને જોશે તો ભાગી જશે, પરંતુ તે બિલાડી ભાગી નહીં, તે તેને ધૂનમાં જઈ રહી હતી। જ્યારે કૂતરું તેની નજીક પહોંચ્યું ત્યારે તેને જોયું કે બિલાડી બહુ ઉદાસ છે। ત્યારે કૂતરું વિચારે છે કે આને પકડીશ પછી પહેલાં એને પૂછું કે ઉદાસ કેમ છે। ત્યારે કૂતરાએ બિલાડીને પૂછ્યું, કેમ ઉદાસ છે? ત્યારે બિલાડીએ કહ્યું કે હું બહુ દૂર જાઉં છું, આ માણસોના ઘરોથી દૂર। હવે હું આ માણસો સાથે રહેવા નથી માગતી, હું આ મનુષ્યોના મોં પણ જોવા નથી માગતી। ત્યારે કૂતરાએ કહ્યું કે એવું તે શું થયું આ માણસો સાથે કે તમે માણસોથી દૂર જાઓ છો? ત્યારે બિલાડી બોલી, ના પૂછો કૂતરાભાઈ, જે ઘરમાંથી આવી રહી છું તે ઘરમાં હું મારા નાના બાળકોને લઈને ગઈ હતી, પરંતુ આ રાક્ષસ જેવા લોકોએ મારા બચ્ચાને મારી નાખ્યા અને ઘરની બહાર નાખી દીધા। અમને પણ અમારા બાળકો વાલા હોય જેમ મનુષ્યને તેના બાળકો વાલા હોય, પરંતુ આ લોકો આવું કેમ કરે છે? મનુષ્યો તેમના બાળકોને પ્રેમ કરે છે અને અમારા બાળકોને મારીને નાખી દે છે। આવો વ્યવહાર કેમ કરે છે આ લોકો? તો શું ભગવાને તેમના માટે જ આ ધરતી બનાવી હશે? આ ધરતી ભગવાને ફક્ત મનુષ્ય માટે નથી બનાવી, આ ધરતી ઉપર અમારો પણ અધિકાર છે। આ મનુષ્યએ ગામ, ઘર અને ખેતરના રૂપમાં ધરતીને વેચી લીધી છે। તો તમે જ કહો, હવે આપણે ક્યાં જઈએ? આ ધરતી ઉપર સૌથી પહેલાં આપણે તો આવ્યા હતા। હવે હું આ રાક્ષસી જેવા મનુષ્યો સાથે રહેવા નથી માગતી, એટલા માટે હું આ મનુષ્યો તથા શહેરને છોડીને જંગલમાં જઈ રહી છું। આ પાપીઓએ મારા બાળકોને મારીને નાખી દીધા છે। આવું કહેતા બિલાડીના આંખોમાંથી આંસુ આવવા લાગ્યા। ત્યારે કૂતરાએ વિચાર્યું કે આ બિલાડી તો સાચું કહી રહી છે, આ મનુષ્ય ખરેખર રાક્ષસ જેવા જ છે કે હું પણ એક પાલતું કૂતરું છું। હું પણ મારા માલિકની પાછળ આખો દિવસ ફર્યા કરું છું। જ્યારે મારા માલિક સૂઈ જાય છે ત્યારે તેમના ઘર અને ધનની રક્ષા પણ કરું છું અને તેમના જાનની પણ રક્ષા કરું છું। તેમ છતાં મને શું મળે છે? એઠું ખાવાનું। એટલે કૂતરાએ બિલાડીને કહ્યું કે હું પણ તારી સાથે આવીશ, હું પણ અહીંયા નથી રહેવા માગતો। ત્યારે કૂતરું અને બિલાડી જંગલ તરફ જવા લાગ્યા। ત્યારે તે રસ્તામાં વાત કરતા કરતા જતા હતા। ત્યારે રસ્તામાં એક બકરો બાંધેલો હતો। તે બકરો આ બધી વાતો સાંભળતો હતો અને તેને બૂમ પાડી, હે ભાઈ, મને પણ તમારી સાથે લઈ જાઓ, હું પણ નથી રહેવા માગતો આ રાક્ષસો સાથે। ત્યારે કૂતરું બોલ્યું, ભાઈ, તમારે શું પરેશાની છે? ત્યારે બકરો બોલ્યો, મારે પરેશાની છે એટલી તો તમારે પણ નથી। ત્યારે કૂતરું બોલ્યું, તને ટાઈમે ખાવાનું અને પીવાનું મળે છે તો પછી તારે શું પરેશાની છે? ત્યારે બકરો કહે છે, તમને ખાવા પીવાનું દેખાય છે, પણ સાંજે શું થાય છે તેની ખબર છે? ત્યારે કૂતરો બોલ્યો, શું થાય છે? બકરો બોલ્યો, મારો માલિક મારું રોજ વજન કરે છે, જે દિવસે મારું વજન ઘટશે તે દિવસે તે મને કસાઈને સોંપી દેશે, એટલે હું નથી મરવા માગતો આ કસાઈના હાથોથી। જ્યારે કૂતરું તે બાંધેલું દોરી કાપી નાખે છે અને ત્રણેય જણા સાથે જંગલ તરફ જવા લાગે છે। થોડા આગળ ગયા પછી રસ્તામાં એક ગધેડો મળ્યો। તેના આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા અને તેના શરીર ઉપર ધારદાર નિશાન હતા। કૂતરું તેના નજીક ગયું અને કહ્યું, હે ગધેડાભાઈ, તમારા શરીર પર આવા ધારદાર નિશાન શાના છે? ત્યારે ગધેડો કહે છે કે મારો માલિક મારી ઉપર ક્ષમતા કરતાં પણ વધારે વજન રાખે છે અને તે પડી જાય ત્યારે તે મને સોટી વચ્ચે મારે છે, આ તેના નિશાન છે। ત્યારે કૂતરું કહે છે, ચાલો ગધેડાભાઈ, તમે પણ અમારી સાથે ચાલો સ્વતંત્ર જીવન જીવવા માટે। અને તેમ ચારેય જણ જવા લાગે છે। ધીરે ધીરે તે ગામની બહાર જાય છે। ત્યાં એક ખેતરમાં પહોંચી ગયા। ત્યારે ખેતરમાં એક ગાય તેમને જોઈ અને વિચારવા લાગી કે આ 4 તો પાલતુ જાનવર છે, આ લોકો ક્યાં જઈ રહ્યા છે? ત્યારે ગાયે તેમને અવાજ કર્યો અને કહ્યું, તમે બધા ક્યાં જઈ રહ્યા છો? ત્યારે તે ચારેય જણા કહેવા લાગ્યા, અમે જંગલમાં સ્વતંત્ર જીવન જીવવા માટે જઈ રહ્યા છીએ, આ મનુષ્યોથી અમે તંગ આવી ગયા છીએ। ત્યારે ગાય કહે છે, હું પણ તમારી સાથે આવીશ। ત્યારે કૂતરો કહે છે, તમારે શું પરેશાની છે? ત્યારે ગાય કહે છે, જ્યાં સુધી હું આ મનુષ્યને દૂધ આપું છું ત્યાં સુધી તે સારું રાખે છે, અને દૂધ આપવાનું બંધ કરી દો ત્યાં પછી આ મનુષ્ય મને ટાઈમે જમવાનું પણ નથી આપતો, આથી
તો સારું આ મનુષ્યથી દૂર રહેવું. ત્યારે ગાય પણ તેમની સાથે જંગલમાં જવા લાગી. ત્યારે તે પાંચેય જણા થોડા દૂર ગયા. ત્યારે એક ખેતરમાં એક ખેડૂત બળદને હળ બાંધી ખેતર ખેડી રહ્યો હતો. ત્યારે ખેડૂતને જ્યારે તાપ લાગ્યો ત્યારે તે ઝાડની છાયા નીચે જતો રહ્યો અને બળદને ત્યાંનો ત્યાં જ રાખ્યો. જ્યારે તે બળદ આ પાલતુ જાનવરોને જોયા અને કહ્યું, તમે બધા ક્યાં જાઓ છો? ત્યારે તે પાંચેય જણાએ જવાબ આપ્યો, અમે જંગલમાં જઈ રહ્યા છીએ સ્વતંત્ર જીવન જીવવા માટે. ત્યારે કૂતરાએ બળદને કહ્યું, તમારે શું પરેશાની છે? ત્યારે બળદ કહે છે, હું મારા માલિકનું સવારથી કામ કરું છું, પણ મારો માલિક મને તાપમાં મૂકીને ઝાડની છાયા નીચે બેઠો છે. જો તે મને સાથે લઈ જાત તો તેનું કંઈ ઘસાઈ જવાનું હતું. હું તેનું આટલું બધું કામ કરું છું, તેમ છતાં તે મને દંડાથી મારે છે. ત્યારે તે બળદ કહે છે, મને પણ તમારી સાથે લઈ જાઓ. ત્યારે તે 6 જણા ત્યાંથી નીકળી ગયા અને જંગલમાં આવી ગયા. ત્યારે બધા જંગલમાં આવી ગયા પછી ચર્ચા કરવા લાગ્યા કે શહેર કરતાં તો આ જંગલ સારું છે. ત્યારે અચાનક એક જંગલી બિલાડી દેખાઈ. ત્યારે તે બિલાડી કહે છે, આ તો મારા જેવી જ છે. તો આ લોકોને અહીંયા રહેવાની પરેશાની નથી તો આપણને પણ શું પરેશાની હોય? તે પાંચેય જણ અંદર ફરતા હતા. ત્યાં એક બીજો કૂતરો દેખાયો. ત્યારે તે કૂતરો કહે, આ કૂતરો તો મારા જેવો જ છે. અને એક પછી એક બધાને તેમના જેવા જાનવર દેખાવા લાગ્યા. ત્યારે તે બધા જોઈને ખુશ થઈ ગયા અને કહે છે, જ્યારે આ લોકો અહીંયા રહે છે તો પરેશાની નથી તો આપણે અહીંયા રહીશું તો શું પરેશાની હોવાની? ત્યારે અચાનક એક જંગલી ભેંસ ત્યાં દેખાય. ત્યારે તે જંગલી ભેંસ સમજી ગઈ કે આ લોકો જરૂર શહેરથી આવે છે. આ લોકો આ જંગલના વાતાવરણને નથી જાણતા. સવાર થતાં આ 6 મરી જશે. આમને બચાવવા માટે કોઈ નહીં આવે. તે જંગલી ભેંસ તેમની પાસે ગઈ અને કહ્યું, તમે ક્યાંથી આવો છો? ત્યારે તે 6 જણ કહે છે, અમે શહેરમાંથી આવ્યા છીએ. ત્યારે તે જંગલી ભેંસ કહે છે, અહીંયા શું કામ આવ્યા છો? ત્યારે તે લોકો કહે, અમે મનુષ્યોથી કંટાળી ગયા છીએ એટલે જંગલમાં રહેવા માટે આવ્યા છીએ. ત્યારે તે જંગલી ભેંસ કહે છે, તમે જલ્દીથી અહીંયાથી જતા રહો, તમને આ જંગલ નહીં અપનાવે. તમે કાલ સવારનો સૂરજ નહીં જોઈ શકો. તમે બધા રાત્રે જ માર્યા જશો. ત્યારે તે લોકો કહે છે, તો પછી તું કેમ જીવતો છે? ત્યારે તે જંગલી ભેંસ કહે છે, મારો જન્મ આ જંગલમાં જ થયો છે એટલા માટે આ જંગલનું વાતાવરણ મને ખબર છે, પણ તમે લોકો નવા છો અને તમને આ જંગલનું વાતાવરણ નથી ખબર. તમે લોકો જંગલી જાનવરથી પરિચિત નથી. તમે લોકો માર્યા જશો. ત્યારે જંગલી ભેંસ વિચારવા લાગી કે મારો ધર્મ હતો તમને સમજાવવાનો, પણ હું આ લોકોને મરવા નહીં દઉં. ત્યારે જંગલી ભેંસે તેનું દિમાગ લગાવ્યું કે આ લોકો આમ નહીં સમજે. ત્યારે તે જંગલી ભેંસ કહે છે, તમારી અંદરથી મનુષ્યની ગંધ આવે છે એટલા માટે કોઈ પણ જંગલી જાનવર તમને મારીને ખાઈ જશે અને તમને કોઈ નહીં બચાવે. ત્યારે તે પાંચેય જણા કહે છે, તો શું કરીએ? ત્યાર પછી તે જંગલી ભેંસ કહે છે, તમે મારી સાથે ચાલો, તમારા અંદરની મનુષ્યની ગંધ હું કાઢી આપું. અહીંયા બાજુમાં એક નદી છે, ત્યાં તમે નાહી લો એટલે તમારા અંદર મનુષ્યની ગંધ જતી રહેશે અને જંગલની ગંધ આવવા લાગશે. ત્યારે તે જંગલી ભેંસ આગળ ચાલવા લાગી અને તે 6 જણ પાછળ જવા લાગ્યા. થોડા દૂર ગયા એટલે દમ ઘૂંટવાનો અવાજ સંભળાયો. ત્યારે બકરાએ જંગલી ભેંસને કહ્યું, કોઈ કોઈને મારી રહ્યું છે, આનો મતલબ સમજાવો. ત્યારે જંગલી ભેંસ કહે છે, આ તો જંગલમાં રોજ આવું થાય છે. ક્યારે કોઈનું મોત આવી જાય તેનું નક્કી નથી હોતું. જરૂરી નથી તમને જે સવારે મળ્યો તે સાંજે પણ મળે. આ સાંભળી તે 6 જણા બીવા લાગ્યા. ત્યાર પછી તે લોકો થોડા આગળ ગયા અને લોહીના છાંટા દેખાયા. ત્યારે તે લોકો જંગલી ભેંસને કહેવા લાગ્યા, આ શું છે? ત્યારે તે લોકો ઝાડ ઉપર જોયું તો સૌથી પહેલાં જે બિલાડી તેમને મળી હતી તેની લાશ એક ઝાડ ઉપર લટકતી હતી. તેના મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. ત્યારે તે બિલાડી બોલી, આને તો મેં થોડી વાર પહેલાં જોઈ હતી. ત્યારે તે જંગલી ભેંસ કહેવા લાગી, થોડી વાર પહેલાં મળ્યા કે પછી ઘણા દિવસ પછી મળ્યા? અહીંયા કોઈના જીવનો કોઈ ભરોસો નથી. એટલા માટે મેં તમને કહ્યું કે તમે સાંજે મળે તે સવારે તો ના જ મળે. કોણ ક્યારે ભગવાન પાસે જતા રહે તેની કોઈ ગેરંટી નહીં. હવે તે 6 જણના હાથ પગ ધ્રુજવા લાગ્યા. ત્યાર પછી થોડે દૂર જાય છે અને નદીના કિનારે પહોંચી જાય છે. ત્યારે તે લોકો જુએ છે એક જંગલી ભેંસને 4 મગરો ખાઈ રહ્યા હતા અને તે ભેંસો બૂમો પાડી રહી હતી. તે 6 જણા આ જોઈને જંગલી ભેંસને કહેવા લાગ્યા કે આ શું છે? ત્યારે તે જંગલી ભેંસ કહે છે, આ તો રોજ થાય છે. તે આ વાત સાંભળી તે 6 જણનો પસીનો છૂટી ગયો અને તે લોકો પાછા શહેર તરફ વળી ગયા અને જતા જતા વિચારવા લાગ્યા કે આ સ્વતંત્ર જીવન કરતાં તો મનુષ્યોની ગુલામી સારી છે. અહીંયા તો જંગલી જાનવરનો કોઈ ભરોસો નહીં, કયા ટાઈમે આપણને મારી નાખે તેનો કોઈ ભરોસો નહીં. મિત્રો, આ 6 લોકોનો સાથ ક્યારેય ના છોડવો. નંબર 1, તમારે તમારા માલિકનો સાથ ક્યારેય ના છોડવો જોઈએ. મિત્રો, જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારા માલિકનો સાથ ક્યારેય ના છોડવો. નંબર 2, મિત્રો, ક્યારે પણ તમારા મા બાપનો સાથ ના છોડવો. મિત્રો, તમે ગમે તેટલા ધનવાન બની જાઓ કે પછી ગરીબ બની જાઓ, પણ
તમારા મા બાપનો સાથ ક્યારેય ના છોડવો. જે લોકો તેમના મા બાપનો સાથ છોડી દે છે તે લોકો ક્યારેય સુખી નથી રહેતા. નંબર 3, મિત્રો જે લોકો તમને ખરાબ સમયમાં કે તમારા દુઃખમાં સાથ આપ્યો હોય તેવા લોકોનો સાથ ક્યારેય છોડવો નહીં. અને નંબર 4, પતિ પત્નીએ એકબીજાનો સાથ ક્યારેય ના છોડવો જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ હોય, સુખ હોય કે પછી દુઃખ, પતિ પત્નીએ એકબીજાનો સાથ ક્યારેય ના છોડવો. નંબર 5માં છે કે મનુષ્યએ સત્યનો સાથ ક્યારેય ના છોડવો. સત્યનો સાથ છોડનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખી નથી રહેતો. ખોટી રીતે કમાયેલા ધનથી તે થોડા દિવસ સુખી રહી શકે છે, પણ અંતમાં તેને પરિણામ બહુ ભયંકર આવે છે. મિત્રો, આ 5 લોકોનો સાથ ક્યારેય ના છોડતા. મિત્રો, તમને આ કહાની સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો.